અંકલેશ્વર શહેરના તરસા સર્કલ પાસે શાકભાજી માર્કેટના દબાણો હટાવવા મામલે મહિલાઓ ગઈકાલે રણચંડી બની હતી અને આ મામલે આંદોલન કરી નાખ્યું હતું, ધરણા કરી નાખ્યા હતા। જો કે આજે આમ આદમી પાર્ટીના આગેવાનો સાથે મળતા જ તેઓએ પાલિકાના ચીફ ઓફિસરને મળી આ બાબતે રજૂઆત કરી હતી, જેને લઈને 5 દિવસમાં તમામ મહિલાઓને ફાળવેલી જગ્યામાં તેમનો ધંધો કરવા માટે ફાળવવામાં આવશે તેમ જાણવા મળ્યું છે। અંકલેશ્વરના ત્રણરસ્તા શાકભાજી માર્કેટ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાના કાયમી નિરાકરણ માટે નગરપાલિકા દ્વારા હાથ ધરાયેલી દબાણ હટાવવાની કાર્યવાહી બાદ ઉભા થયેલા વિવાદનો અંત આવ્યો છે। સ્થળાંતરના મુદ્દે અસંતોષ વ્યક્ત કરનાર શાકભાજી વેચતી મહિલાઓની રજૂઆતોને ધ્યાનમાં રાખી નગરપાલિકાએ તેમની યોગ્ય માંગણીઓ સ્વીકારી છે અને વૈકલ્પિક જગ્યા ફાળવવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે। આ મુદ્દે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સહિત સ્થાનિક હોદ્દેદારો નગરપાલિકાના મુખ્ય અધિકારી કેશવલાલ કોલડિયાને રજૂઆત કરવા પહોંચ્યા હતા। ઉલ્લેખનીય છે કે ગત દિવસે સ્થળાંતરના મુદ્દે મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને નગરપાલિકા કચેરીએ રજૂઆત દરમિયાન રાજકીય ગરમાગરમી પણ સર્જાઈ। જો કે આજે વાતાવરણ શાંત રહ્યું અને કોઈ પ્રકારનો હોબાળો કે વિવાદ જોવા ન મળ્યો। નગરપાલિકાના નિર્ણયથી શાકભાજી વેચીને જીવન નિર્વાહ કરતી મહિલાઓ અને તેમના પરિવારોને મોટી રાહત મળી હોવાનું માનવામાં આવી રહ્યું છે। આગામી 5 દિવસ બાદ મહિલાઓને તેમની ફાળવેલ જગ્યાઓ પર નિયમિત વ્યવસાય શરૂ કરવાની સુવિધા મળશે।